શિનોર તાલુકાના કંજેઠા ગામે સીમમાંથી દીપડો ગામ તરફ આવી પશુઓનું મારણ કરતો હોય છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડા પકડવા માટે પાંજરામાં મારણ મૂકવામાં આવ્યું હતું। રાત દરમિયાન દીપડો આવ્યો નહીં, પણ વહેલી સવારે મારણ ખાવામાં આવતા જ દીપડો પાંજરે પુરાઈ ગયો હતો। દીપડો પાંજરે પુરાતા જ પશુપાલકો અને ગ્રામજનોને હાશકારો થયો હતો। શિનોર તાલુકાના નાનકડા કંજેઠા ગામે રહેતા પશુપાલકો પોતાના પશુઓને ઘર પાછળ આવેલા વાડામાં બાંધતા હોય છે। ગામ નજીક સીમ આવેલી હોય અને સીમમાં દીપડો પોતાનું ઘર હોય તેમ બિંદાસ ફરતો રહે છે। રાતના અંધારામાં કે ઢળતી સંધ્યાએ પણ દીપડો ગામ તરફ આવી જવાના બનાવો બને છે અને વાડામાં બાંધેલા પશુઓનું મારણ કરવાના બનાવો પણ બનેલ છે। જ્યારે રાતના ખેડૂતો અને ખેતી કામ કરતા મજૂરો પણ આ દીપડાના આતંકને કારણે રાત્રિના ખેતરમાં જતા પણ ગભરાતા હતા। ત્યારે ગામના પશુપાલકો અને ખેડૂતો દ્વારા દીપડાને પકડવાની અને તેની દહેશતથી પશુઓને બચાવવા માટે રજૂઆત કરી હતી। વન ખાતાના અધિકારી BR દવે અને ફોરેસ્ટર SH પ્રજાપતિને રજૂઆત કરતા વનરક્ષક VR રબારી દ્વારા ગઈકાલે રાત્રે કંજેઠાના ચોથા ભાગ વિસ્તારમાં દીપડાને ઝડપી લેવા મારણ સહિતનું પાંજરું મૂકવામાં આવ્યું હતું। જોકે દીપડો દેખાયો ન હતો। જ્યારે વહેલી સવારે દીપડો આવતા પિંજરામાં મૂકેલ મારણની ગંધથી તેને ખાવા માટે આવ્યો અને દીપડો જેવો પાંજરામાં આવ્યો, પાંજરું બંધ થઈ જતા દીપડો પાંજરામાં પુરાયો હતો। દીપડો પાંજરે પુરાતા તેની ભયજનક ગર્જનાથી પણ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। જોકે દીપડો પાંજરે પુરાતો હોય પશુપાલકો અને ગ્રામજનોએ વન ખાતાના અધિકારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। વન ખાતા દ્વારા દીપડાને સલામત જગ્યાએ લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ये जो कई कैसे देना ये जो हां हां दादा ला दादा क्या चलाए 15 पेज અલા બકરું કાલી આયા બકરું આવે નાતી બકરું હતું કાલી वो कितना मोड़ो को अरे आया अरे दोना सालो दादा आ तो भाई मोड़ो अरे आ बाजू ये पिंजरा નો ફોન મોબાઈલ પૂરી